वडोदरा शहर को बाढ़ से बचाने के लिए वडोदरा शहर कांग्रेस समिति की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। वडोदरा तालुका के सोखड़ा, आजोड़ और सिसवा गांव की ये खबर है, जहां पर सिसवा का तालाब अगर फटता है तो छाणी गांव और आसपास के इलाकों में पानी घुस सकता है। इसके अलावा जो भूखी कांस है उसको डाइवर्ट करने की कामगिरी भी शुरू करवा दी गई है। उसे वडोदरा शहर कांग्रेस समिति गलत करार दे रही है। भूखी कांस के डाइवर्ट होने के मद्देनजर वडोदरा के नए इलाकों में पानी भर सकता है, ऐसा वडोदरा शहर कांग्रेस समिति का कहना है। तब इस मामले में एक्सपर्ट्स और पालिका की ज्वाइंट कमेटी की नियुक्ति कर सही से जांच करवाने की मांग भी वडोदरा शहर कांग्रेस समिति साझा कर रही है। ऐसे में वडोदरा शहर को बाढ़ से बचाने के लिए शहर कांग्रेस समिति की ओर से आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। इस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी के साथ कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर वहां पर मौजूद थे और कांग्रेस के इन अग्रणियों की ओर से वडोदरा शहर को बाढ़ से बचाने के लिए जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભૂખી કાસનું જે રીરૂટનું કામ જે મંજૂર કરીને આ વડોદરા શહેરના નગરજનો માટે ફરી જે પૂરનો ખતરો ઊભો કર્યો છે એના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા જે માનવ સર્જિત જે પૂર આવ્યું અને એ પૂરમાં જે શહેરના નગરજનોને જે તકલીફ પડી છે, જે આર્થિક નુકસાન થયું છે એનું તો ભરપાઈ થઈ નથી, પરંતુ જે નિઝામપુરા સમા વિસ્તારમાં જે ભૂકી કાસ છે અને ભૂકી કાસની જે કુદરતી કાસ જે પાણી જવાની જગ્યા હતી ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો જે છે, ધારો કે ટ્રાન્સપેક હબ છે, જ્યાં છે જે જૂનું બસ સ્ટેન્ડ જેને કહેવાય, એવી રીતે બીજા પણ બધા બીજેપીના માલેતુજારોના બિલ્ડિંગો બનેલા છે। તો એ ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ આ લોકો જે 40 કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા સમા કેનલથી ગૌરવપથ એને તોડીને 46 કરોડનું જે નવું કામ લાવીને શહેરીજનોને પૂરના પાણીથી રાહત આપવાની જગ્યાએ ફરી મુસીબતમાં નાખવાનું કામ આ ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે, જેના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરને મેં રજૂઆત કરી। કારણ કે જ્યારે પણ શહેરમાં પૂર આવે તો વડોદરા શહેરના જે કરતા ધતા કહેવાય, કલેક્ટરશ્રી કહેવાય, એમના અંડરમાં આવતું હોય છે। માટે કલેક્ટર સાહેબને કીધું છે કે આ જે ભૂકી કાસનું કામ, જે રીરૂટિંગનું કામ જે છે, જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે એને તાત્કાલિક એ કામને રદ કરવું જોઈએ। અને કલેક્ટર સાહેબ જે નોલેજવાળા, ટેકનિકલ નોલેજવાળા જે લોકો છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સારા એન્જિનિયર હોય, એવા બધા 5-10 લોકોને ભેગા કરીને કમિટી બનાવો અને આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ના આવે એ માટેના પ્રયત્નો થવા જોઈએ, એવી અમે રજૂઆત કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।